વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ગણિત પ્રકરણ 16 સંભાવનાની અંદર આપણે 16.2 સુધી જોયેલું. આજે 16.3 માટેની જરૂરી થિયરીની વાત કરીશું. તો એમાં આપણે સૌથી પહેલાં સંભાવનાનું વિધેય એની વ્યાખ્યા જોઈશું. તો સૌથી પહેલાં વાત કરીશું પૂર્વધારણાયુક્ત સંભાવનાનું વિધેય. તો અહીંયા આગળ વાત કરું તો કોઈ યાદચ્છિક પ્રયોગ છે અને એનો નિદર્શાવકાશ છે. કોઈ યાદચ્છિક પ્રયોગ નો નિદર્શાવકાશ યુ છે. એસયુ તેનો ઘાતગણ છે. આપણે આર ગણની અંદરથી એક અંતરાલ લઈએ છીએ 0 થી 1. એ વાસ્તવિક સંખ્યા ગણનો અંતરાલ છે. અહીંયા આગળ એક આ ગણ અને બીજો આ ગણ, આ બે ગણ આપણે વિચારવાના છે. વિધેય પી SU થી R અથવા તો SU થી 0, 1 નીચેની પૂર્વધારણાનું પાલન કરે તો આ વિધેયને સંભાવના વિધેય કહેવામાં આવે છે. એમાં છે પહેલી પૂર્વધારણા નંબર 1. કોઈ પણ ઘટક એ પ્રદેશ ગણનો હોય એ બિલોંગ્સ ટુ SU માટે PA ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 થાય. આ પહેલી પૂર્વધારણા. પૂર્વધારણા નંબર 2. PU 1 થાય. એ બીજી પૂર્વધારણા. ચોક્કસ ઘટનાની સંભાવના 1 થાય. અને પૂર્વધારણા નંબર 3 કે A અને B પરસ્પર નિવારક ઘટના તથા નિશેષ ઘટના હોય તો P A યોગ B ઇઝ ઇક્વલ ટુ PA પ્લસ PB થાય. આ છે સંભાવના વિધેયની વ્યાખ્યા. હવે કોઈ પણ ઘટના એ હોય તેની સંભાવનાનું સૂત્ર શું છે? તો કોઈ પણ ઘટના એની સંભાવના PA. તો એ ગણના ઘટકોની સંખ્યા એટલે કે N ઓફ A ભાગ્યા N ઓફ S અથવા N ઓફ U, એટલે કે એ ગણના ઘટકોની સંખ્યા ભાગ્યા કુલ ઘટકોની સંખ્યા. નિદર્શાવકાશના ઘટકોની સંખ્યા. હવે અહીંયા આગળ આપણે પૂર્વધારણા 3 અને અમુક વસ્તુનો ઉપયોગ કરી આપણે વિચારી શકીએ છીએ કેટલીક બાબતો. તો સૌથી પહેલાં આપણે વાત કરવાની ચાલુ કરીએ તો P ઓફ 5 ઇઝ ઇક્વલ ટુ 0. પહેલી આ બાબત ધ્યાનમાં રાખવાની. ખાલી ગણની સંભાવના હંમેશા શૂન્ય થાય છે. P ઓફ 5 ઇઝ ઇક્વલ ટુ 0. એ જ રીતના તમારી પાસે જેટલા પણ ઘટકો હોય P ઓફ A1 પ્લસ P ઓફ A2 પ્લસ અપ ટુ P ઓફ AN જેટલે પણ પ્રાથમિક ઘટનાઓ હોય બધાની સંભાવનાનો સરવાળો 1 થાય છે. બીજી બાબત ધ્યાનમાં રાખવાની
ત્રીજી બાબત, પી ઓફ એ પ્લસ પી ઓફ એ ડેશ ઇઝ ઇક્વલ ટુ 1 થાય છે, માટે પી ઓફ એ ડેશ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ પી એ થશે. આ બાબત પણ સમજી શકાય એવું છે. એના પછી આગળ વાત કરીએ તો પી ઓફ એ યોગ બી ઇઝ ઇક્વલ ટુ પી એ પ્લસ પી બી માઇનસ પી એ છેદ બી. આ ત્રીજું સૂત્ર. એના પછી ચોથું. પાંચમી વાત કરું, પી ઓફ એ યોગ બી યોગ સી ઇઝ ઇક્વલ ટુ પી એ પ્લસ પી બી પ્લસ પી સી માઇનસ પી એ છેદ બી માઇનસ પી બી છેદ સી માઇનસ પી સી છેદ એ પ્લસ પી એ છેદ બી છેદ સી. બીજી એક વાત કરું, પી ઓફ એ છેદ બી ડેશ ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ માઇનસ પી ઓફ એ છેદ બી. સાતમી વાત કરીએ, પી ઓફ બી છેદ એ ડેશ હોય તો ઇઝ ઇક્વલ ટુ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. તો આ બધા જે સૂત્રો છે એ આપણે સમજી શકીએ એમ છીએ અને યાદ પણ રાખી લેવાના છે. આની અંદર બીજું કંઈ વિશેષ ટેન્શન કરવા જેવું છે નહીં. સૂત્રો ગોખી નાખશો તો પણ ચાલશે. તો હવે હું તમને સ્વાધ્યાય 16.3 તરફ લઈ જાઉં છું. હવે આપણે સ્વાધ્યાય 16.3ના દાખલાઓ વિશે વાત કરીએ. બરાબર, દાખલાઓ અઘરા નથી પણ થોડુંક સમજીને કરવાના છે. તો જોઈએ 16.3 સ્વાધ્યાય. એનો પહેલો જ દાખલો છે. એની અંદર એવું કીધેલું છે પહેલા દાખલામાં કે નિદર્શાવકાશ એસ એના બરાબર આપણને આપેલું છે W1 ω1 ω2 ω3 ω4 5 6 7 ω4 ω5 ω6 અને ω7 ના પરિણામો માટે નીચે દર્શાવેલ કયું સંભાવના નિર્ધારણમાં માન્ય નથી. તમને એક ટેબલ આપેલું છે જેની અંદર નિર્ધારણ પહેલામાં છે. પહેલું નિર્ધારણની વાત કરું છું, બીજા બધા નિર્ધારણની પછી વાત કરીશું આપણે. ω1 ω2 3 ω4 ω5 ω6 ω7. આની સંભાવના આપેલી છે 0.1 0.01 0.05 0.03 0.01 0.2 અને 0.6. હવે આ સંભાવના નિર્ધારણ શક્ય છે કે કેમ એની વાત કરી છે કે આજે વિતરણ કરીને આપણને આપેલું છે સાચું છે કે ખોટું છે. તો સૌથી પહેલા પૂર્વધારણા એક વિચારીએ તો કોઈ પણ ઘટનાની સંભાવના 0 અથવા 0 કરતાં મોટી હોવી જોઈએ. એટલે અહીંયા આગળ દરેકની સંભાવના તમે કોષ્ટકમાં ચેક કરો, કોઈની 0 થી નાની છે તો કે ના, ઋણ કોઈની નથી. બરાબર. તો અહીં P of omega I is equal to greater than or equal to 0. આ પહેલી આપણી પૂર્વધારણા થઈ ગઈ, જ્યાં I બરાબર 1 2 3 4 5 6 અને 7. એટલે કે દરેક ઘટનાની સંભાવના 0 અથવા 0 કરતાં મોટી છે. હવે બીજી વાત કરવાની તો PU ઇઝ ઇક્વલ ટુ 1, એટલે કે બધી જ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાઓનો સરવાળો 1 થવો જોઈએ. તો P ઓફ ω1 પ્લસ P ઓફ
omega 2 plus p of omega 3 plus p of omega 4 plus p of omega 5 plus p of omega 6 p of omega 7 is equal to 0.1 plus 0.01 plus 0.05 plus 0.03 plus 0.01 plus 0.2 plus 0.6. તો અહીંયા લઈએ તો 1 ને 3 4, 4 ને 1 5, 5 ને 5 10 ની શૂન્ય વધી 1, 6 ને 1 7, 8 9 અને 1 10, 10 ની શૂન્ય વધી 1. તો અહીંયા 1 થઈ જાય છે, બરાબર. એટલે અહીંયા આગળ બધી સંભાવનાઓનો સરવાળો 1 થાય છે અને કોઈની સંભાવના ઋણ નથી, એટલે આ સંભાવના નિર્ધારણ માન્ય છે એવું કહી શકાય છે, બરાબર. માટે આ નિર્ધારણ માન્ય છે. તો તમને ખ્યાલ આવ્યો હશે. તો હવે આવું બીજો પ્રશ્ન લઈએ છીએ, બીજું નિર્ધારણ લઈએ. તો બીજું નિર્ધારણ જે છે એ તમને તરત ખ્યાલ આવી જાય એવો છે. નિર્ધારણ અને એની સંભાવનાઓ તો ઓમેગા 1, ઓમેગા 2, ઓમેગા 3, ઓમેગા 4, ઓમેગા 5, ઓમેગા 6 અને ઓમેગા 7. બી નિર્ધારણની વાત કરું છું. તો બી નિર્ધારણની વાત કરીએ તો 1/7, 1/7, 1/7, 1/7, 1/7 ને 1/7 છે. તો અહીંયા પણ તમે જુઓ તો p ઓફ ઓમેગા આઈ એટલે કે દરેક ઘટનાની સંભાવનાની વાત કરીએ તો એ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 છે, જ્યાં આઈ બરાબર 1 થી 7 છે. બીજી વાત જે છે બધી સંભાવનાઓનો સરવાળો કરીએ તો ઓમેગા 1 નો સંભાવના વત્તા p ઓફ ઓમેગા 2 પ્લસ p ઓફ ઓમેગા 3 પ્લસ p ઓફ ઓમેગા 4 પ્લસ p ઓફ ઓમેગા 5 પ્લસ p ઓફ ઓમેગા 6 પ્લસ p ઓફ ઓમેગા 7 is equal to 1/7 plus 1/7 plus 1/7 plus 1/7 plus 1/7 plus 1/7 plus 1/7 થશે કેટલું? તો કે 7/7 1. તો અહીંયા પણ બંને શરતોનું સાચું પાલન થઈ ગયું છે, પૂર્વધારણા 1 અને પૂર્વધારણા 2 નું. તો અહીંયા આગળ આ નિર્ધારણ માન્ય છે. ત્રીજા નિર્ધારણની એક વાત કરીએ છીએ. એમાં ઘટકો ઓમેગા 1, ઓમેગા 2, ઓમેગા 3, ઓમેગા 4, ઓમેગા 5, ઓમેગા 6 અને ઓમેગા 7. એની અંદર વાત કરું તો જુઓ સી ની અંદર 0.1, 0.2, 0.3, 0.4, 0.5, 0.6 અને 0.7. તો અહીંયા આગળ પહેલી શરત તો ઓકે છે કે p ઓફ ઓમેગા આઈ ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0, જ્યાં આઈ ઇઝ ઇક્વલ ટુ 1 થી 7. પણ બીજી શરતની વાત આવે છે તો p ઓફ ઓમેગા 1 પ્લસ p ઓફ ઓમેગા 2 પ્લસ p ઓફ ઓમેગા 3 પ્લસ p ઓફ ઓમેગા 4 પ્લસ p ઓફ ઓમેગા 5 પ્લસ p ઓફ ઓમેગા 6 પ્લસ p ઓફ ઓમેગા 7. તો 0.1 પ્લસ 0.2 પ્લસ 0.3 પ્લસ 0.4 પ્લસ 0.5 પ્લસ 0.6 પ્લસ 0.7. હવે આ બધાનો જો સરવાળો કરીશું ને તો આપણને મળશે 2.8.
અને એ નોટ ઇક્વલ ટુ 1, 1 નથી થતો, માટે આ નિર્ધારણ માન્ય નથી એમ કહેવાશે. બરાબર. કારણ કે આપણે બે શરતોની વાત થઈ કે દરેકની સંભાવના 0 કરતાં મોટી હોવી જોઈએ અને બીજી શરત બધી સંભાવનાઓનો સરવાળો 1 થવો જોઈએ. તો અહીંયા આગળ આ વસ્તુ સી માટે સાચી થતી નથી. હવે આપણે વાત કરીશું આગળના નિર્ધારણની. તો નિર્ધારણ ડી. આની અંદર ડી નિર્ધારણમાં વાત કરીએ તો પહેલી સંભાવના આપી છે -0.1, બીજી છે 0.2, ત્રીજી છે 0.3, ચોથી છે 0.4, પાંચમી છે -0.2, છઠ્ઠી છે 0.1, સાતમી છે 0.3. તો અહીંયા આગળ જુઓ, P of ω1 ઇઝ ઇક્વલ ટુ -0.1 લેસ દેન 0 થાય છે. આપણી શરત એમ છે કે દરેક ઘટનાની સંભાવના 0 અથવા 0 કરતાં મોટી હોવી જોઈએ. અહીંયા આગળ એ વસ્તુ સાચું બનતું નથી. બરાબર. તો આપણે કહી શકીએ કે અહીંયા આગળ શું થાય છે તો કે ભાઈ ω1 ની સંભાવના તો -0.1 માટે નિર્ધારણ માન્ય નથી. પછી બીજી શરત ચેક કરવાની જરૂર જ નથી. અને એના પછી જે ઈ છે, બરાબર છે, એ કદાચ તમે જાતે ઘરેથી પણ કરી શકો છો. લઈ જ લઈએ છીએ, ચલો ને. ω1, ω2, ω3, ω4, ω5, ω6, ω7. એની વાત કરું તો 1/14, 2/14, 3/14, 3/14, 4/14, 5/14, 6/14 અને 15/14. તો અહીંયા આગળ આપણે જાણીએ છીએ કે કોઈ પણ ઘટનાની સંભાવના 0 અને 1 ની વચ્ચે હોવી જોઈએ. એટલે અહીંયા આગળ જે ω7 ની સંભાવના છે ઇઝ ઇક્વલ ટુ 15/14 છે, એ ગ્રેટર દેન 1 છે. બરાબર. માટે જે શક્ય નથી. કારણ કે સૌથી મોટી ઘટના ચોક્કસ ઘટના અને ચોક્કસ ઘટનાની સંભાવના 1 મળે છે. એટલે કે કોઈ પણ ઘટનાની સંભાવના એના કરતાં નાની મળવી જોઈએ અને 0 કરતાં મોટી. એટલે 0 અને 1 ની વચ્ચે સંભાવના આવે એવું આપણે 10મા ધોરણમાં પણ વાત કરેલી છે. તો અહીંયા આગળ કહી શકાય કે આ નિર્ધારણ શક્ય નથી. તો આ ખ્યાલ આવ્યો હશે દાખલા નંબર 1 ની અંદર. હવે દાખલા નંબર 2 ની વાત કરવાની છે. તો એક પાસાને ફેંકવામાં આવે છે તો નીચેની ઘટનાની સંભાવનાઓ શોધો. એક પાસાને ફેંકીએ છીએ આપણે, તો એક પાસું ફેંકવામાં આવે છે. દાખલા નંબર 2. તો સૌથી પહેલા તો એનો નિદર્શાવકાશ વાત કરું તો શું થશે? તો પાસું ફેંકીએ છીએ એક, તો 1, 2, 3, 4, 5 અને 6. બરાબર છે. તો નિદર્શાવકાશના ઘટકોની સંખ્યા કેટલી થશે? તો ભાઈ કુલ ઘટકો 6 થયા. નિદર્શાવકાશના ઘટકોની સંખ્યા 6 થઈ. બરાબર છે. હવે આપણને પહેલી વાત કરી છે કે એક અવિભાજ્ય સંખ્યા આવે. શું વાત કરેલી છે ભાઈ? કે ભાઈ અવિભાજ્ય સંખ્યા મળે તે ઘટનાની સંભાવના શોધો. તો અવિભાજ્ય સંખ્યા મળે એ ઘટના આપણે એ ધારી લઈએ છીએ. તો એ ઘટનામાં કયા કયા ઘટકો આવી શકે તમે વિચારી શકો. અવિભાજ્ય સંખ્યા એટલે 2 આવે તો પણ ચાલે, પછી 3 પણ અવિભાજ્ય છે અને 5 પણ અવિભાજ્ય છે.
તો એન ઓફ એ શું થશે? એ ગણના ઘટકોની સંખ્યા તો કેટલી થઈ ભાઈ? 3. હવે એની સંભાવના એને પીએ કહીએ છીએ. તો એની સંભાવના એટલે ગણ એના ઘટકોની સંખ્યા ભાગ્યા નિદર્શાવકાશના કુલ ઘટકોની સંખ્યા એટલે 3/6 એટલે 1/2 જવાબ થશે. બીજો પ્રશ્ન છે 3 કે તેથી મોટી સંખ્યા મળે તે ઘટનાની સંભાવના શોધો. તો 3 કે તેથી મોટી સંખ્યા મળે તે ઘટના બી છે. તો આ બી ઘટનાની વાત કરું તો 3 કે તેથી મોટી એટલે 3, 4, 5 અને 6 આટલા ઘટકો આવવાના. તો બી ગણના ઘટકોની સંખ્યા 4 થશે. પી ઓફ બી ગણની સંભાવનાનું સૂત્ર તો બીના ઘટકોની સંખ્યા ભાગ્યા કુલ ઘટકોની સંખ્યા. તો બીના ઘટકો 4 ભાગ્યા કુલ ઘટકો 6, 2, 3 તો 2/3 જવાબ થશે. ત્રીજો છે 1 કે તેથી નાની સંખ્યા મળે તે ઘટના. બરાબર. હવે આપણા આગળના જે પ્રશ્નો છે 3, 4 ને 5 એ નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. બરાબર. કારણ કે 22 મિનિટથી વધુ વિડીયો ચાલતો નથી, એટલે અપલોડ નથી થતો, નેટનો પ્રોબ્લેમ.